જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. આજે એક ન્યૂ રેસીપી લઈને આવી છું હું, જીની ઢોસા. એ આપણે બનાવીશું અને આજે જે મેં બનાવ્યું છે એનું માપ છે 6 વ્યક્તિઓનું. એ આપણે એ માપ પ્રમાણે લઈશું. ચલો આપણે જીની ઢોસા બનાવીએ, સ્ટાર્ટ કરીએ. ચલો આપણે જીની ઢોસા બનાવીશું. એના માટે મેં 3 કપ ચોખા લીધા હતા અને અડધો કપ અડદની દાળ લીધી છે, જે આ પ્રમાણે. અને મેં આ 3 કલાક પહેલા પલાળી દીધું હતું. બે મિક્સ કરીને આ સોજી મેં લીધો છે ઉત્તમનો 500 ગ્રામ. એ બધો જ હું આમાં મિક્સ કરી દઈશ પલાળવામાં. આપણે હવે મિક્સરમાં બધું ચર્ન કરશું. મિક્સરમાં મેં અડદની દાળને ચોખા જે પલાળ્યા હતા અને એની સાથે સોજી નાખતી જઉં છું. અને સોજીની સાથે આપણે ચણાનો લોટ લઈશું, જેથી કલર સરસ આવે. આપણે મેં આ 1 ચમચી નાખી ચણાનો લોટને, અને બીજી ચમચી પણ આ નાખી ચણાનો લોટ. હવે આપણે બધું ચર્ન કરી લઈશું. આપણે આ બધું ચર્ન થઈ ગયું છે. આપણે હવે તડકામાં મૂકશું, જેથી આથો બહુ સરસ આવે. 5 થી 6 કલાક માટે. આથો સરસ આવે એટલા માટે આપણે ઢાંકીને મૂકી દઈશું. આપણે આ 5 થી 6 કલાક થઈ ગયા છે. મસ્ત આથો આવી ગયો છે. સોજી વધારે નાખવાથી આથો બહુ સરસ આવે છે. એકદમ ફૂલાઈને આખી ઉભરાઈને ઉપર આવી ગયું છે. હવે આપણે એના માટે મસાલા માટે કેપ્સિકમ લઈશું. ગાજર લીધા છે મેં 500 ગ્રામ, 150 ગ્રામ કોબીજ અને 200 ગ્રામ કેપ્સિકમ. કોથમીર લીધી છે મેં. હવે આપણે આ પેન સ્ટિકમાં આપણે હવે આમાં બટર નાખશું. આપણે નોન સ્ટિકમાં આપણે બટર નાખશું. પછી એને ગરમ થવા દઈશું. આપણે ટામેટા નાખશું, કોથમીર ઉપરથી નાખશું, કોબીજ નાખશું. પહેલાં લઈશું કોબીજ, કેપ્સિકમ અને ગાજર. આ બધું આપણે અંદર બટર ગરમ થાય એટલે નાખવાનું છે. ત્યાં સુધી હવે આપણે મરચાં મેં અગાઉથી પલાળી દીધા હતા. હવે આપણે એને મરચાં, કોબીજ અને કેપ્સિકમ નાખીને ચટણી બનાવીશું. સિઝવા સોસ, પાંચ થી 7 મેં કાશ્મીરી મરચાં લીધા છે. અડધું કેપ્સિકમ નાખશું આપણે. હવે કોબીજ એક નાનો ટુકડો, એક નાનો એ નાખશું. હવે આપણે એને ચર્ન કરશું થોડું પાણી નાખીને. ચર્ન થઈ ગયું છે. હવે આપણે એને ઢોસાના જ્યારે કરીએ ત્યારે એને પાથરશું. હવે આપણે બટર ગરમ થઈ ગયું હશે. ગરમ થઈ જાય પછી નાખવું. આપણે પહેલાં કોબીજ નાખશું. ડુંગળી ખાતા હોય ડુંગળી નાખે. હવે આપણે કોબીજ નાખી અને હલાવીશું, એને સાંતળશું. હવે સાંતળવા દેવું આપણે. હવે
હવે ગાજર જે ચોપ કર્યા તે આપણે નાખશું. હવે બધો મસાલો આપણે ધીમે ધીમે કરીને નાખી દેવો. કેપ્સિકમ નાખશું આપણે. હવે આપણે જે બધું ચોપ કર્યું છે બધું એકી સાથે નાખી દઈશું. તમે બધો મસાલો બધો નાખી દેવો. ટામેટા પણ નાખી દઈશું આપણે. બધું એકી સાથે નાખી દેવું. મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર. હવે આપણે એને મીઠું હલાવી દઈશું, અંદર મિક્સ કરી દઈશું. ગરમ મસાલો અને ભાજી પાવનો મસાલો મિક્સ કરી નાખ્યો છે. 4 ચમચી લેવો. 2 ચમચી અત્યારે નાખ્યા. હવે બીજા 2 ચમચી નાખશું આપણે. હવે હલાવી દેવું અને એને ચડવા દેવું આપણે. હવે હલાવતા રહેવું. હવે આપણે શેઝવાન સોસ નાખશું. હવે 2 ચમચી જેટલો. પછી આપણે કેચઅપ નાખશું 1 થી 1.5 ચમચી જેટલો. હવે આપણે હલાવી દઈશું, બધું મિક્સ કરી દઈશું. પછી એને આપણે ચડવા દઈશું. એકદમ મસ્ત હલાવી દેવું. એકદમ કચરું ચડવા દેવું. એકદમ બહુ ચડવા પણ ના દેવું. કચરું રાખવું. થોડો મસાલો દેખાય એવું ચડવા દઈ અને પછી આપણે એને બધું ક્રશ મિક્સ કરી દઈશું. એકદમ છૂંદો ના કરી નાખવો. થોડું કચરા જેવું રાખવું. એકદમ આપણો મસાલો સરસ રેડી થયો છે. એકદમ રેડી થઈ ગયો. આપણે કોથમીરથી ગાર્નિશ કરશું. મેં ઢોસાની ડીશ ગરમ મૂકી દીધી હતી. આપણે હવે ઢોસા ઉતારશું. એને આપણે એકદમ મસ્ત જ્યાં સુધી ગોળ રાઉન્ડ થાય ત્યાં સુધી ખેંચી અને પાતળો કરવો. પછી બટર લગાવું. બટરથી કડક બહુ સરસ થાય, એટલે બને ત્યાં સુધી ઢોસામાં બટર જ યુઝ કરવો. આપણે શેઝવાન સોસ લગાવી દઈશું. થોડો તીખો હોવાથી તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લગાવો. કાશ્મીરી મરચું છે એટલે તીખું તો ઓછું હોય, પણ તો એ કોઈ તીખાશ ના ખાઈ શકે તો જોઈએ પ્રમાણમાં જ લગાવું. આપણે જે મસાલો હતો એ આપણે પાથરશું. વચ્ચે લગાવ જેથી આપણને ફોલ્ડ કરતા ફાવે. હવે આપણે પનીર છીણી લઈશું. પછી આપણે આમાં ચીઝને પણ છીણશું. બધો મસાલો અંદર નાખી દીધો છે. ત્યાં સુધી ઢોસા પણ નીચેથી ચડી ગયા છે. હવે આપણે એને ધીમે ધીમે ઉખાડી દઈશું ચારે બાજુથી, જેથી કિનારી તૂટી ના જાય. સાચવીને ઉખાડવો. હવે આપણે એને ફોલ્ડ કરી દઈશું.
પછી આપણે એનું કટિંગ કરશું. હવે આપણે એની કટિંગ થઈ ગયું છે. હવે આપણે એની પર ચીઝ છીણીશું અને મહારાજને ધરાઈશું. આપણે જીની ઢોસા રેડી થઈ ગયા છે. આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં આ રેસીપી બનાવી મને જરૂર જણાવજો. મારા આજે જીની ઢોસા બનાવ્યા છે. જમો મારા વાલા, દયાળુ, કૃપાળુ.